અમરેલી લેટરકાંડનો આરોપી સરપંચ સસ્પેન્ડ કરવામાં આવ્યો। જશવંતગઢના સરપંચ અશોક માંગરોડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ડીડીઓએ અશોક માંગરોડિયાને સસ્પેન્ડ કર્યા છે। કેસમાં દોષમુક્ત ન થાય ત્યાં સુધી તેમને સસ્પેન્ડ રાખવામાં આવશે। લેટરકાંડમાં અશોક માંગરોડિયાની ધરપકડ થઈ છે અને હાલમાં તેમને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, આજે આખો લેટરકાંડ છે તેમાં સરપંચની કઈ રીતની સંડોવણી બહાર આવી છે? જે લેટરકાંડ છે એમાં ત્રીજા નંબરના આરોપી અશોક માંગરોળિયા જે જસવંતગઢ ગામના સરપંચ છે તે હાલ જેલમાં હોય અને જિલ્લા વિકાસ અધિકારીએ નિયમ મુજબ તેમને થોડા દિવસ પહેલા નોટિસો આપી હતી અને હાલ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અને 59 મુજબ તેમને સસ્પેન્ડનો હુકમ કરવામાં આવ્યો છે। તેઓ દોષમુક્ત ન થાય ત્યાં સુધી તેઓ આ ફરજ મોકૂફ રહે છે તે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ હુકમ કરી અને આ કાર્યવાહી હાથ ધરી છે। જી આભાર સૂર્યકાંત તમામ વિગતો માટે।